બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શહેરના ધાર્મિક સંસ્થાનોના મહંત, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, અગ્રણીઓ હાજર રહ્યા। જન્માષ્ટમીની ભગવાન કૃષ્ણની શોભાયાત્રા 41મા વર્ષે પણ ભવ્યતાથી શોભાયાત્રા નીકળશે। બોટાદના ટાવર ચોક, દીનદયાળજી ચોક, લીમડા ચોક, હવેલી ચોક, પાળિયાદ રોડ સહિતના વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળશે। 30 થી 40 આકર્ષક ફ્લોટ્સ અને સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી કરાવતા આકર્ષણ યાત્રામાં જોવા મળશે। વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો મહંતો દ્વારા જાહેર જનતાને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજે જન્માષ્ટમી શોભાયાત્રા, આજે 41મી જન્માષ્ટમી શોભાયાત્રા અને કાર્યાલય ઉદ્ઘાટન હતું, ત્યારે તમામ સાધુ સંતો અને ગામના આગેવાનો બધા હાજર હતા। ત્યારે આજે અલગ અલગ પ્લોટમાં લગભગ 30 થી 40 પ્લોટ, જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, ત્યારબાદ બોટાદમાં અલગ અલગ અખાડા, એવી રીતે ઘણું આ શોભાયાત્રામાં જોવા મળે છે। કૃષ્ણ જન્માષ્ટમીના શોભાયાત્રાના નિમિત્તે ઓફિસનું ઉદ્ઘાટન હતું। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના તમામ પદાધિકારીઓ, સાથે સાથે બોટાદ જિલ્લાના સમસ્ત સંતો અને ઘણા બધા બોટાદ શહેરી ઉપસ્થિત હતા। આ ઉદ્ઘાટન પ્રસંગે આજે શોભાયાત્રાની અંદર આ શોભાયાત્રાને કઈ રીતે વધારે ને વધારે મોટું કરી શકો અને વધારે ને વધારે છેલ્લા હિન્દુ સુધી કઈ રીતે આપણે એની જાણકારી પહોંચી શકો અને એનો લાભ દઈ શકો એવી ઉપર ચર્ચા કરાવી। શોભાયાત્રા રાજકોટમાં પ્રથમ છે અને બીજો નંબર બોટાદનો આવી રહ્યો છે। તો જે બોટાદનો બીજો નંબર આવી રહ્યો છે, જન્માષ્ટમી એ ભારતનો અને હિન્દુ સમાજનો એક પ્રથમ ઘરેણું છે, આપણો ધર્મ છે, અને એની અંદર જ્યારે આપણને આવા શુભ વિચારો પ્રાપ્ત થતા હોય તો એ આપણી ફરજમાં આવે છે આની અંદર જોડાવવું